મોરબીથી સમાચાર છેતરપિંડીના કેસમાં 3 આરોપીઓ મોરબીમાં ઝડપાયા છે। ક્રિપ્ટોના રોકાણના નામે વેપારી પાસેથી 1.51 કરોડની ઠગાઈ કરવામાં આવી। ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને રૂપિયા પડાવ્યા। ત્રણેયની ધરપકડ મોરબી પોલીસે કરીને કાયદેકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ક્રિપ્ટોના રોકાણના નામે વેપારી સાથે ઠગાઈ આચરવામાં આવી। ત્રણેય શખ્સોએ 1,51,00,000ની ઠગાઈ આચરી વેપારી પાસેથી રોકાણ કરાવવાની લાલચમાં રૂપિયા લીધા અને બાદમાં ફરાર થઈ ગયા। વેપારીએ છેતરાયાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા 3 આરોપીઓને ઝડપી લેવાયા છે। પોલીસ હવે પૂછપરછ કરી રહી છે કે અત્યાર સુધી તેમણે આવી રીતે કેટલા લોકોને ઠગ્યા। ક્રિપ્ટોના રોકાણના નામે વેપારી સાથે ઠગાઈ આચરવામાં આવી। ત્રણેય શખ્સોએ 1,51,00,000ની ઠગાઈ આચરી વેપારી પાસેથી રોકાણ કરાવવાની લાલચમાં રૂપિયા લીધા અને બાદમાં ફરાર થઈ ગયા। વેપારીએ છેતરાયાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા 3 આરોપીઓને ઝડપી લેવાયા છે। પોલીસ હવે પૂછપરછ કરી રહી છે કે અત્યાર સુધી તેમણે આવી રીતે કેટલા લોકોને ઠગ્યા।